બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 33 રાજા શ્વેતનો ઉદ્ધાર. એકવાર ભગવાન શ્રીરામચંદ્ર પુષ્પક વિમાનમાં બેસી તપોવનના દર્શન કરતા કરતા મહર્ષિ અગસ્ત્યના આશ્રમમાં પહોંચ્યા. મહર્ષિ અગસ્ત્યએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અંતે અગસ્ત્યજીએ તેમને વિશ્વકર્મા દ્વારા બનાવેલ દિવ્ય આભૂષણ આપવા હાથ લંબાવ્યો. ભગવાન શ્રીરામે કહ્યું, ઋષિવર, તમારી પાસેથી કંઈક લેવું મારા માટે ખૂબ જ નિંદનીય બાબત હશે. એક ક્ષત્રિય જાણી જોઈને બ્રાહ્મણ દ્વારા આપવામાં આવેલ દાન કેવી રીતે સ્વીકારી શકે? પછી અગસ્ત્યજીના આગ્રહ પર તેમણે તે લીધું અને પૂછ્યું, તેમને તે આભૂષણ કેવી રીતે મળ્યું? અગસ્ત્યજી બોલ્યા, રઘુનંદન, ત્રેતાયુગમાં એક વિશાળ જંગલ હતું, પરંતુ તે પ્રાણીઓ અને પક્ષીઓથી મુક્ત હતું. તે જંગલની મધ્યમાં 4 કોસ લાંબુ એક તળાવ હતું. ત્યાં મેં કંઈક આશ્ચર્યજનક જોયું. તળાવની નજીક એક આશ્રમ હતો, પરંતુ તેમાં ન તો તપસ્વીઓ હતા કે ન તો કોઈ જીવંત પ્રાણી. મેં તે આશ્રમમાં ઉનાળાની રાત વિતાવી. સવારે જ્યારે હું ઉઠીને તળાવ તરફ ગયો ત્યારે મેં રસ્તામાં એક મૃત શરીર જોયું. તેનું શરીર ખૂબ જ સ્વસ્થ હતું. તે એક યુવાનનું શબ હોય તેવું લાગતું હતું. હું ત્યાં ઊભો રહી શબ વિશે વિચાર કરી રહ્યો હતો ત્યારે આકાશમાંથી એક દિવ્ય વિમાન નીચે આવ્યું. થોડી વારમાં વિમાન તળાવની નજીક પહોંચ્યું. મેં જોયું કે એક દિવ્ય પુરુષને વિમાનમાંથી ઉતરી તળાવમાં સ્નાન કરી અને શબનું માંસ ખાવા લાગ્યો. તે ભરપેટ તાજા શબનું માંસ ખાઈને તે તળાવમાં પાછો ઉતર્યો અને તેની સુંદરતાની પ્રશંસા કર્યા પછી સ્વર્ગ બાજુ જવા લાગ્યો. તે દિવ્ય પુરુષને આકાશ માર્ગે જતો જોઈને મેં પૂછ્યું, મહાભાગ, થોડી વાર ઊભા રહો. મારે તમને એક વાત પૂછવી છે. તમે કોણ છો? તમે કોઈ દેવતા જેવા દેખાવો છો, પણ તમારો ખોરાક ધૃણાસ્પદ છે. તમે આવું ભોજન કેમ ખાવો છો અને તમે ક્યાં રહો છો? રઘુનંદન, મારી વાત સાંભળીને તેમણે હાથ જોડીને કહ્યું, વિપ્રવર, હું વિદર્ભ દેશનો રાજા હતો. મારું નામ રાજા શ્વેત હતું. શાસન કરતી વખતે મેં તીવ્ર વૈરાગ્ય લાગી આવ્યો અને મૃત્યુ સુધી તપસ્યા કરવાનો સંકલ્પ કરીને હું અહીં આવ્યો. 80,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કર્યા પછી હું બ્રહ્મલોક ગયો, પરંતુ ત્યાં પહોંચ્યા પછી ભૂખ અને તરસ મને ખૂબ સતાવવા લાગી. મારી ઇન્દ્રિયો ચીડાઈ ગઈ. મેં બ્રહ્માજીને પૂછ્યું, પ્રભુ, આ લોક ભૂખ અને તરસથી મુક્ત હોવાનું સાંભળ્યું છે, છતાં ભૂખ અને તરસ અહીં પણ મારા શરીરને છોડતી નથી. આ મારા કયા કર્મોનું ફળ છે અને મારું ભોજન શું હશે? ભગવાન બ્રહ્માજીએ લાંબા સમય સુધી વિચાર કર્યો અને કહ્યું, રાજન, પૃથ્વી પર દાન આપ્યા વિના અહીં કંઈ પણ જમવાનું મળતું નથી. તમે ક્યારેય કોઈ ભિખારીને દાન પણ આપ્યું નથી. તેથી જ તમે અહીં ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છો. રાજેન્દ્ર, તમારું ઉત્તમ શરીર જે તમે વિવિધ ખોરાકથી પોષ્યું હતું તે પડેલું છે. તેનું માંસ ખાવ, એમાંથી તમે તૃપ્ત થશો. તમારું શરીર અવિનાશી બનાવવામાં આવ્યું છે. તમે ફક્ત તેને દરરોજ ખાવાથી જ તૃપ્ત થશો. જ્યારે તમે તમારા પોતાના શરીરનું માંસ ખાધાને 100 વર્ષ વીતી જશે ત્યારે તમે મહર્ષિ અગસ્ત્યને જોશો. તેમની કૃપાથી તમે મુશ્કેલીમાંથી મુક્ત થશો. તે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ અને રાક્ષસોને બચાવવા સક્ષમ છે. તો પછી આ મોટી વાત ના કહેવાય? ભગવાન બ્રહ્માજી પાસેથી આ સાંભળીને મેં આ ધૃણાસ્પદ કાર્ય શરૂ કર્યું. આ શરીર ક્યારેય નાશ પામતું નથી અને હું ફક્ત તેને ખાઈને જ તૃપ્ત થાઉં છું. મને આશ્ચર્ય થાય છે કે મને ક્યારે તે મહાન માણસના દર્શન થશે
જેનાથી મારા આ શરીરને મુક્તિ મળશે. હવે તો બ્રહ્માજીના કહ્યા પ્રમાણે 100 વર્ષ વીતી ગયા છે. રઘુનંદન, રાજા શ્વેત પાસેથી આ સાંભળી અને તેના દ્રોણાસ્પદ ખોરાક તરફ જોઈ મેં કહ્યું, સારું સદભાગ્યે તમારા માટે હું અગત્ય આવ્યો છું. હવે હું નિસંકોચપણે તમને બચાવીશ. આ સાંભળીને તે લાકડીની જેમ મારા પગમાં પડી ગયો અને મેં તેને ઊભો કરી ગળે લગાડ્યો. ત્યાં જ તેના ઉદ્ધાર માટે તેણે મને આ દિવ્ય આભૂષણ દાન તરીકે આપ્યું. તેની દુઃખદ સ્થિતિ અને દયાળુ શબ્દો સાંભળી મેં લોભથી નહીં પણ તેના ઉદ્ધાર માટે દાન સ્વીકાર્યું. મેં આ આભૂષણ લેતાની સાથે જ તેનું મૃત શરીર અદૃશ્ય થઈ ગયું. પછી રાજા શ્વેત ખૂબ આનંદથી બ્રહ્મલોક ગયા. તે પછી થોડા દિવસો સુધી સત્સંગ કર્યા પછી ભગવાન ત્યાંથી અયોધ્યા પાછા ફર્યા. તો બાપુ, આ હતો પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 33 રાજા શ્વેતનો ઉદ્ધાર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.